તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. મોજમાં રોજમાં વાગે છે સવારના 6:30 અને આજે અમે ફરીથી જઈએ છીએ ફ્લેમિંગો રિસોર્ટમાં. તો ઉઠ્યા હજી તો નીકળીશું શાંતિથી. તો થઈ ગયા છે નહીં તો એના તૈયાર. હવે ફટાફટ નીચે જઈએ પણ પહેલાં બધા આવતા હશે ને 7 વાગ્યામાં નીકળી જવાનું છે ફટાફટ. એને ધન ઘડીને ધન ભાગ અમારા માતાજી અસીમ કૃપાથી અમારા ઘનશ્યામભાઈ આવી ગયા છે હવે. અને પેલા બે વાર જાય છે બસ તો આવે ભાઈ નીકળીએ. અને મમ્મી સવારમાં બે એવા ભંગાર માણસો છે ને જેમના બાપાએ ઘડિયાળનો સમય લઈ આવ્યો પણ સમય જોતા ના આવડ્યો છે. વધારે બોલમાં બરોબર. હા લુખા હાળા હાવ. લુખાઓ થોડીક મર્યાદા. કેટલા વાગ્યાને ફોન કર્યો હતો તે મને? મેં તને 6:30 પછી. હા 7 વાગે ગાડી ઉપાડી દેવાની. 6:50 જ ઉપાડી લીધી, જોઈ લે. હા કામ ધંધે ના કરો ચલો. ગયા છે, ઉભા રહી ગયા છે. મારા ભાઈઓને ચા પીવી છે તો ચા બા પીશું અને નીકળી ગયા. પૈસા કોણ આપશે? પૈસા આપણે નથી. હું ગરીબ. ગરીબને પેલા બે દાંત હોય એક જગ્યાએ. તમારે છે? તો બસ જો પહોંચી ગયા છે અહીંયા સાણંદ આગળ. અને ગાંઠિયા ખાવા. અને અમારા ભાઈ TVS ના શોરૂમમાં લઈ જાય કે ગાંઠિયા મળશે. હે કેટલાક છોલે આવવાના આવા? ચાલ હવે રિનોવેશન વાળી. તો અમે આવ્યા હતા ગાંઠિયા ખાવા પણ અમને ભગવાનની કૃપાથી આ બે ગાંઠિયા મળી ગયા છે. ઓ છોટુ 200 ગ્રામ ગાંઠિયા હોગા? हाँ बस अभी हल करिए. दुर्राटे काट रही है. ए मारी ल्या बम काटी मारा है बीजू कहीं करतो नहीं. थूक लगाड़ फरती पर लगाड़ तो આવા માણસોના કારણે સરકારે છે ને 1000 ની 2000 ની નોટ બંધ કરી. આજ માણસના કારણે કરી હતી. આ થૂકી નાખી દીધી નોટની. નોટો ભીની કરી નાખી દીધી. 10 નોટો છે 10. કેટલા થાય? 4,500 ને 5,000. ઓહો આવડી જ મેચ એ ગણિત આવડે. શું કર્યું તમે ભણવા? શું કર્યું તું? બીટેક કર્યું છે. જે લોકો એમ કે છે બીટેક ના કરાય પણ હવે કરી નાખ્યું પછી તમે શું કહો બીટેક ના કરાય? આખું પતી ગયું. ભવિષ્ય અંધારામાં જતું રહ્યું. ના ભવિષ્યની વાત નહીં. તું જન્મ્યો ત્યારથી જ અંધારામાં હતો. એ તો ઠીક છે. ભવિષ્ય અંધારામાં થોબડું ખરાબ છે. પેલા તારા પપ્પાએ તને અંધારામાં રાખ્યો પછી અત્યારે છોકરીઓ તને અંધારામાં રાખે. છોકરીઓ હોવી જોઈએ ને. એ જ તો કહું છું. અત્યારે એ તને અંધારામાં રાખે. તું અમને લોકોને અંધારામાં રાખે છે. ચશ્મા પહેરી એટલે હવે 80 રૂપિયા ખર્ચે ખોડિયારમાન કંપની હે. ના જેગવારની કંપની. હા એના પર 100 રૂપિયા ખર્ચે એટલે તો જેગવાર છે પણ થોબડો ખરાબ એટલે પહેરવું પડે તો શું. વાવ લુકિંગ સો બ્યુટીફુલ બેબી. લાગુ છું ચાકા જેવો. આવી ગઈ છે ટિકિટ હાથમાં. ટિકિટ આવી ગઈ. હવે અમે એન્ટ્રી લેશું ખાલી નાની અમથી. આ પબ્લિક વધારે છે. પબ્લિક વધારે છે. સખત હમણાં 35 જણાનું 1 જણાનું બુકિંગ છે ને. આ બધી ફેમિલીઓ અલગ ભાઈ. એટલે પબ્લિક આજે જ છે. ગઈ વખતે કરતા પબ્લિક વધારે છે. એ જ ગઈ વખતે મજા આવી હતી. હવે 5 જણા ના ગઈ વખતે સિરિયસલી અમે 2 જણા અમે બે ફેમિલી જ હતા. તો લઈ લીધું છે અમારું બ્રેકફાસ્ટ અને આવી ગયું છે. બસ પેલા લોકો લઈને આવે એટલે પાછી આરામની વેળા ચાલુ કરશે. સેવ ફાઇનલી બધું લઈ લીધું છે. હથિયાર અમે અમારે લઈ લીધા છે. અને અમારા મજૂર પર જાય થી અને મજૂરના આસિસ્ટન્ટ છે ને મજૂરના પહેલા બેટિંગ હું કર્યો ભાઈ. પહેલા બેટિંગ મારી. ઓહો નાનો કોણ? હું સૌથી નાનો હું છું આપણા ગ્રુપમાં. વાવ ભાઈ હજુ રમવાનું ચાલુ કર્યું નતું અને આ ભાઈએ સીધો બોલ ખોઈ નાખ્યો. તો બાપુ કરે સીધો બોલ ખોઈ નાખ્યો. ખબર મળી ગયો વધારે બોલમાં બરોબર તો આવડે કઈ નહીં. સીધા પેલા કેટલા સિક્સ માર્યો નહીં આવડે નહીં એટલે આ તો ધીમે માન ને અહીંયા બધા રમવા આવ્યા છે. આ ગાર્ડન ની બહાર જાય એટલે આઉટ બરોબર. આ ભાઈ અમાર ચશ્મા પહેરીને ચશ્મા પહેરીને બોલ નાખશે.
અને અમાર ચશ્મા પહેરીને કીધું તો રમશે જ નહીં. તો બેટિંગ પતાવીને ભાઈ સીધા બોલિંગમાં આવી ગયા. વેટ કરવાનો જ નહીં. નહીં વેટ નહીં કરવાનો. બેસ 6 માં ભાઈ આવડે જ નતા નાખવો હોય તો ઘરે જતો રે. પકડ્યો. ભાઈ અમારો શોખ જોવાયું નહીં એમનાથી. એવું ના હોય. તો ભાઈ અમારો શોખ જોવાયું નહીં એમનાથી સીધો ગ્રાઉન્ડ બદલાઈ નાખ્યો. શું કેવું ભાઈ તમારું આના ઉપર? એ નહીં ગ્રાઉન્ડ બદલાવા ઉપર. ગ્રાઉન્ડ બદલાવા ઉપર પણ આ બધું ના ચાલે. ડાયરેક્ટ બહુ વધારે પીચ લાંબી ના રાખી પડે તો સામે. કેવું એક્શન કરે ઘનશ્યામ? once more તો મેચ પતી ગઈ. હવે નીકળીએ નાહવા માટે. શું કરવા જવું ભાઈ કન્યા? નાહવા માટે જવું છે. શું કરવા જવું? કપડાં બદલવા જઈશું. અને એક અમારો આગળ જાય. ઓ ભાઈ કેટલા રન માર્યા? 800. તોબડા જોયા તમારા 800 વાળીના? વિરાટ કોહલી ના જોયા હોત ને તો એટલાય ના વાગત. બરોબર, તમારી તાકાત નહીં એટલા રન મારવાના. શું કેવું? સાચેમાં બહુ મજા આવી. આને જરાય ના પકડી કે બોલ. તો આવી ગયા છે ફાઇનલી સ્વિમિંગ પુલ ની અંદર અને જોઈ શકો છો ગાંડિયાઓની વેલી. એ પસ્તાવો કરો. તમારે કઈ કેવું? એમને અમે કીધું હતું કે આઈ જાઓ પણ એમને બજેટ નડતા હતા. એ ગયો. તો ચલો જઈએ રાઈડો કરવા માટે. ચલો તો ચડી રહ્યા છીએ સીડીઓ. જોઈને આવી ગયા છે બહાર અને ખાવાનું છે. આ ભાઈને મોઢું એટલું ગંદુ છે ને કે ખાવાનું ઠીક છે. હવે જવા દો ને. અને એક અમારો જાડીઓ. તો ચલો ખાવા જઈએ. હવે ખાઈ પીને થઈ ગયા છીએ તૈયાર ટેટા જેવા. ને બધાને બાબુઓ યાદ આવ્યા છે. આ તો બાબુ સાથે લાગી ગયો. અને પેલાને તો ઘરવાળી છે એટલે બાબુ ના કહેવાય. મારે કોઈ નહીં, સિંગલીઓ મારે મસ્તી નહીં કરતો. હાથ છે કહું છું. એટલી વાર સિંગલ છે તારા હમ? એટલી વાર એમને કેટલી વાર સિંગલ છે એમ પૂછું છું. 4-5 વાર. 4-5 વાર સિંગલ છે ને. હા. તો આઈને બેસી ગયા છે સનબાથ લેવા. પણ સન થોડોક નથી લેતા. એની ઉપર કવર ઢાંકી દીધું છે કેમ કે તડકો વધારે હતો. બહુ વધારે તડકો છે. અને આ જે કઈ સીન સિનેરી ગજબ નહીં છે ભાઈ. મસ્ત વિઝિટ છે ભાઈ. કંઈક કેવું છે બાબુને? હા, બાબુનો ફોન આવ્યો. શું કહેતી હતી? કઈ ને આરામ કરો એમ તો કીધું જ નહીં હોય. તબડાયો હશે બરોબર નો. માર્યો હશે કે કેટલી ગાળો આપી હાથ કરી જ નહીં. 1 મિનિટ હું ભાભીને ઓળખું મારા ભાઈ. કઈ ના એટલે વાંધો ના હોય. કેટલી કઈ ના આવ્યા છે. હા નહીં આવતું. પણ તને હવે આટલી બળે નહીં તારે કોઈ. આડા અખંડ સિંગલ. એટલે તો અમારે રમવા માટે અંદર
અને આને રમતા જ નહીં આવડતું તને. તો વાનર સેવનાનો ટ્રીપ થઈ જાય ફૂલની ફાઇનલ એકદમ સક્સેસફુલ. ને આ જો અમારે આવે છે ગંજેડી આવે છે ગંજેડી. વાવ એકદમ કૃષ્ણ જેવા લાગો છો. તો આવી ગઈ છે અમારી હાઈ ટી, પણ હજી સુધી એક બી ફોટો નથી પડાયો આ લોકોનો કે સારો. હા તો નહીં પાડવાનો થતો બરોબર. હવે હા પાડ લઈ જા. થઈ ગયો છે ચા નાસ્તો અમારો, હાઈ ટી પતી ગઈ છે. હવે અમારા ઘનશ્યામભાઈ એમના ફોટા પડાવવા માટે જઈ રહ્યા છે. થોડોક કલર કરશે ને એમની વાઈફ સામે કલર કરવાનો ને એટલા માટે. અને આ બે બાબુઓ જોઈ લો ફોટા પડાવવા આવ્યા છે પણ એમને જ ઊભા છે. હા તો શું થયું? બહુ મસ્ત સેક્સી લાગે છે ફોટા. આ જો ભાઈ આ લાગે છે સરસ. બધો કાર્યક્રમ પતી ગયો, ફોટોશૂટ પતી ગયું. હવે ઘરે નીકળવાની તૈયારી. અને આ અમારા ભાઈ થોબડું ચડાવીને જાય છે. તારા બાપાને જે ગાડી ચલાવવાની બરોબર, તો થોબડું નહીં ચડાવવાનું બરોબર ચડાવી દે બરોબર. હવે બધા ઘનશ્યામભાઈના ફોટા પડી ગયા થઈ ગયા છે. અને અમારા પ્રતિકભાઈના ફોટા પડી ગયા. અને આ અમારા ભાઈ અને અમારા ભાઈ બૈડા ફાટી જશે તમારા. બૈડા ફાટી જશે તમારા. બૈડા ફાટી જશે બરોબર. બૈડા ફાટી જશે. આ બૈડા ફાટી જશે. શું બોલો શું? ખોલી ગયો ઘરે ચેવડી ના